બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓઘડ તાલુકાના વેપારી મથક થરાના એપીએમસીમાં સોમવારે બપોરે બે વેપારીઓને લાયસન્સ રિન્યૂ ન કરતા વેપારીઓ અને ચેરમેન તેમજ વાઇસ ચેરમેન વચ્ચે વિવાદ સર્જાયો। વેપારીઓએ આક્ષેપ કર્યો કે ચેરમેન અને વાઇસ ચેરમેન રાજકીય કિન્નાખોરી રાખી લાયસન્સ રિન્યૂ નથી કરતા। આના પરિણામે વેપાર કરવામાં મુશ્કેલી પડી રહી છે। જ્યારે ચેરમેને તેનો ઇનકાર કર્યો હતો ત્યારે મામલો વધુ ન વણસે તે માટે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। ત્યારે પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડ્યો છે। તો માર્કેટયાર્ડમાં માર્ચના અંતે નવા નાણાકીય વર્ષથી વેપાર કરવા માટે લાયસન્સ રિન્યૂ માટે જીએસટી ધરાવતા હોય અને નિયમિત સેસ ભરાતા હોય તેની તપાસ બાદ જ સબયાર્ડ કમિટી દ્વારા લાયસન્સ રિન્યૂ કરવામાં આવે છે। ત્યારે થરા માર્કેટયાર્ડમાં નવા વર્ષના અંતે 190 જેટલી અરજીઓને રિન્યૂ કરવામાં આવી છે। તેમાં 188 વેપારીઓની અરજીઓ મંજૂર કરી લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યા હતા, પરંતુ પવન કોર્પોરેશનના પરાગભાઈ પટેલ અને રાજેશ્વરી ટ્રેડિંગના વિનાજી ઠાકોરના લાયસન્સ ઇસ્યુ ન કરતા વેપારી અને ચેરમેન તેમજ વાઇસ ચેરમેન વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો વણસી ગયો હતો। પરિણામે પોલીસ બોલાવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આખરે આ મામલાને થાળે પાડ્યો હતો। થરા માર્કેટયાર્ડની અંદર 31/3 જે લાયસન્સ બધે રિન્યૂ કરવામાં આવે છે એ બધે લાયસન્સ 1/4 આપવામાં આવે છે। 190 લાયસન્સ છે, એમાં આ લોકોએ ટાર્ગેટ કરી સેક્રેટરી સાહેબે સહી કરી અને ચેરમેન ઓફિસમાં મને મૂક્યો। ચેરમેન ને વાઇસ ચેરમેન ખૂબ આજે અને કાલે 3 દિવસે મને ધક્કા ખવડાવે। અમે મિટિંગમાં તમારું બધું ચેક કરીશું અને લાયસન્સ આપીશું, તેમ છતાં મને લાયસન્સ આપતા નહીં, ખૂબ હેરાન કરે છે અને 190માંથી 2 વ્યક્તિને ટાર્ગેટ કરેલ છે, બીજા બધાને લાયસન્સ આપી જીતલશે। અમુકમાં એવું કહેવા પડે છે, જાણવામાં આવે છે કે અમુકમાં ડોક્યુમેન્ટ પૂરો પણ નથી તો પણ હા, અમુકમાં જોયું તો ઘણા બધા એવા છે કે ખાલી એકલું પેલું ફોર્મ ભરીને આપેલું છે અને એ લોકોને તેમ છતાં લાયસન્સ મળી ગયા છે અને અમારું બધું પ્રૂફ આપ્યું છે, તેમ છતાં અમને લાયસન્સ આપતા નહીં અને ખૂબ હેરાનગતિ કરે છે। 2 લોકોને